હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ. નાના મોટા સૌને ભાવે તેવા. સ્પેશિયલ શિયાળામાં ખજૂર ખાવાથી શરીરમાં ખૂબ તાકાત આવે છે. સ્પેશિયલ બાળકો જો ખજૂર ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે આ રીતના બિસ્કિટ બનાવીને દેશો એટલે બાળકો રાજી થઈને ખાઈ લેશે. તો તેના માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલો પોચો ખજૂર લીધો છે અને એમાંથી મેં બધા જ ઠળિયા કાઢી લીધા છે આ રીતના. જો તમારી પાસે જો કઠણ ઓલો જે ખજૂર આવે છે ખાવાનો એ હોય તો એને તમારે પછી મિક્સરમાં થોડોક પીસી લેવાનો એમ. હવે આપણે અહીંયા એક કડાઈ લઈ અને 1 થી 1.5 ચમચી જેટલું જ પહેલાં ઘી લેશું અને વધારે જો ઘી જોશે તો આપણે પાછું ઉપરથી એને નાખી દઈશું એમ. હવે આપણે જે ઠળિયા કાઢેલો પોચો ખજૂર છે તે આપણે કડાઈમાં નાખી દઈશું. હવે ખજૂરને આપણે છે ને થોડોક સાતળી લેશું જેથી કરીને એકદમ સરસ પોચો થઈ જાય અને આપણે જે બિસ્કિટમાં આપણે ઉપર લગાવીએ જે ખજૂર એનું ફિલિંગ ભરીએ ને તો એકદમ સરસ એ આપણે ચોંટી જાય એમ બિસ્કિટમાં. હવે આપણે જો 1-1.5 ચમચી લીધી છે એમાં મેં ઉપરથી પાછું 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે અહીંયા છે ને આપણે જો વધારે ઘી નાખશું ને તો પછી એમાંથી છૂટું પડ્યા રાખશે. હવે અહીંયા મેં કાજુ અને બદામનો પાવડર કરી અને મિક્સરમાં પીસી અને પાવડર કરીને લીધો છે. એ પણ આપણે એકદમ સરસ આમાં મિક્સ કરી લેશું. અને અહીંયા હું છે ને સાવ ઘીનો ઉપયોગ ઓછો કરું છું જેથી કરીને પછી ઘી વધારે છૂટે નહીં. હવે આ રીતનું મને પાછી જરૂર લાગી એટલે મેં પાછું 1 ચમચી વધારે ઘી નાખ્યું છે. આવી રીતના તમારે ઘી નાખવાનું એમ. એટલે શું છે કે બાળકોને કદાચ ઘી પણ ના ભાવતું હોય ને તો આમાં છે ને આ ખજૂરમાં બહુ ઘીની સ્મેલ ન આવે અને છોકરાઓ ખાઈ લે એમ. હવે આપણે જે ફિલિંગ તૈયાર કર્યું છે એ આપણે હવે ઠંડુ કરવા રાખી દઈશું 2 થી 3 મિનિટ જે આપણે હાથ લગાવી શકીએ ને એવું. હવે એક પાટિયામાં આવી રીતના છે ને આપણે લોટનો લુવો લઈને એ રીતનો આપણે ખજૂરનો આવી રીતના લુવો લઈ અને આપણે સરસ પાતળું એને વણી લઈશું એમ. હવે આ રીતના આપણી સરસ પાતળી રોટલી વણીએ ને એ રીતનું આપણે ખજૂરને વણી લેવાનો છે. અને હવે આપણે અહીંયા છે ને એક જે ઢાંકણું હોય છે ને ગોળ શેપનું બિસ્કિટના શેપનું એનાથી આપણે છે ને આ રીતની પૂરી જેવું આપણે બનાવી લઈશું એમ. એટલે આપણે શું છે કે આ રીતનો બનાવી લઈએ તો એકદમ સરસ આપણે બિસ્કિટ ઉપર એને સરસ આપણે ફિલિંગ લગાવી શકીએ અને એકદમ સરસ એ ચોંટી જાય એમ. આ રીતની ખજૂરમાંથી આપણે બધી જ પૂરી જેવું આપણે બનાવી લીધું છે. અને હવે અહીંયા મેં મોળા બિસ્કિટ લીધા છે. જે તમારી પાસે જે કોઈ પણ મોળા બિસ્કિટ હોય ને એ લેવાના. અને આ રીતનું આપણે પહેલાં જે પૂરી જેવું ખજૂરમાંથી બનાવ્યું છે તે એક બિસ્કિટ ઉપર આવી રીતના આપણે ચોંટાડી દઈશું. હવે એની ઉપર આપણે બીજું બિસ્કિટ મૂકશું અને પાછું બીજું આપણે જે પૂરી જેવું તૈયાર કર્યું છે ખજૂરમાંથી એ આપણે એમાં ચોંટાડી દઈશું. હવે આપણે ત્રીજું બિસ્કિટ લઈશું અને એની ઉપર પણ આ રીતના આપણે પૂરી જેવું ખજૂરનું બનાવ્યું છે એ આપણે એમાં લગાવી દઈશું. હવે મેં અહીંયા 3 બિસ્કિટ લીધા છે. તમે એની જગ્યાએ 4-5 જેટલા પણ બિસ્કિટ લેવા હોય એ રીતના બિસ્કિટ લઈ અને આ રીતનું ખજૂર બિસ્કિટ બનાવી શકો છો. હવે જે આપણે સાઈડમાં જે બિસ્કિટ દેખાય છે એને આવી રીતના આપણે ખજૂરથી ફોલ્ડ કરી લેશું આ રીતના. હવે આપણે હળવા હાથે પાટિયામાં આવી રીતના છે ને સરસ શેપ આપી દઈશું. આવી રીતના જરાક પાટિયા ઉપર આ રીતનું આપણે કરશું ને એટલે એકદમ સરસ આપણે ખજૂર બિસ્કિટનો શેપ આવી જશે. આપણો આ રીતનું બિસ્કિટ તૈયાર થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે નાળિયેરનું ઝીણું ખમણ લઈ અને એને આખું ફોલ્ડ કરી લેશું. હવે 500 ગ્રામ ખજૂરમાંથી અહીંયા મારે 6 બિસ્કિટ તૈયાર થયા છે. તમે ખજૂર ઉપર જે રીતનું જાડું પાતળું ફિલિંગ લગાવો એ રીતના તમારા બિસ્કિટ તૈયાર થાય. હવે આપણે એક બિસ્કિટ લઈ અને એને ચાકુ વડે તોડી લઈશું. આ રીતનું ચાકુથી તમે થોડોક વજન ઉપર આપશો એટલે સરસ આપણું બિસ્કિટ કટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આપણું બિસ્કિટ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ આપણે ખજૂરમાંથી મીઠાઈ બનાવ્યું હોય એવું લાગે છે. હવે આ રીતના બિસ્કિટ બનાવી અને તમે છોકરાને શિયાળામાં ખજૂર ખવડાવી શકો છો. તો તૈયાર છે આપણા હેલ્ધી એવા ખજૂરના બિસ્કિટ. તમે પણ મારી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.